નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ ગોલ્ડન જ્યુબિલી યરની ઉજવણીના ભાગરૂપે શ્રી છાણી નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા છાણી વિસ્તારમાં અશ્વની પ્રતિમાનું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ઉત્તર દિશાથી પ્રવેશતી વેળા જ કોઈનું પણ ધ્યાન આકર્ષિત કરે એવી અશ્વની પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી અન્ય વ્યસ્તતાને પરિણામે ઉપસ્થિત રહી શક્યા નહોતા. હાલમાં જે રીતે વડોદરા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષના નામ માટે ખેંચતાણ ચાલી રહી છે, એના કસબીઓ જેવા કે છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલ, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિ પણ આ કાર્યક્રમમાં સૂચક બની રહી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે આગામી 9 મહિનામાં જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે, ત્યારે વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસનો એકડો કાઢી નાખીશું. ડોક્ટર શાહની આ વાતને ઉપસ્થિતો દ્વારા ભારે ચિચિયારી સાથે વધાવી લેવામાં આવી હતી. સાંભળો ડોક્ટર વિજય શાહની ભવિષ્યવાણી. એક એવો વોર્ડ છે જે વોર્ડમાં મૂસાતુસીને કારણે સારા કાર્યક્રમો થઈ શકતા નથી, સારા આયોજનો થઈ શકતા નથી. 9 મહિનાના સમયગાળાની અંદર આપણે આપણા પોતાના વિચારોમાં ફેરફાર કરી અને આવનારા સમયમાં વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1માં 4 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વિજય બને એની ચિંતા કરવાની છે. જેમની તાકાત છે તે લોકો ઘોડા મૂકે છે, જેમની તાકાત છે એ લોકો ઘોડાને સાચવે છે. અને વડોદરાના નગરજનો પાસે માટે આપણી પાસે એવી અપેક્ષા છે કે આવું કામ જે લોકો કરે છે એમને ખાલી આપણા સાથ અને સરકારની જરૂરિયાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી શહેર અધ્યક્ષ માટેના મુરતિયાઓ સવારે 9:30 કલાકથી 12:30 સુધીમાં નમો કમલમ ખાતે પોતાની દાવેદારી નોંધાવી શકશે. ત્યારે આ બીજી વાર થયું છે જ્યારે ડોક્ટર વિજય શાહે ભવિષ્યના કોઈ કાર્યક્રમની આગાહી કરી હોય. નમો કમલમના તકતી અનાવરણ સમારોહમાં પણ તેમણે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં આગામી તારીખ 15 એપ્રિલ 2025 સુધીમાં વડોદરાના તમામે તમામ એટલે કે 19 વોર્ડમાં વોટર હાર્વેસ્ટિંગ માટેના પ્રોજેક્ટની અમલવારી થઈ જશે એવી બાહેધરી આપી હતી. અને આજે ડોક્ટર વિજય શાહે 9 મહિના બાદ વોર્ડ નંબર 1માં કોંગ્રેસનું નામો નિશાન ભૂંસી નાખવાની જે આગાહી કરી છે, એનાથી તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ડોક્ટર વિજય શાહ આ આગાહીઓ પોતાના દમ ઉપર કરી રહ્યા છે કે પછી કોઈના ભરોસા ઉપર. લોકો વિરોધને મત નથી આપતા, લોકો વિકાસની રાજનીતિને મત આપે છે. 1 વર્ષ પછી આવનારા ચૂંટણીમાં આપ જોઈ શકશો કે વોર્ડ નંબર 1માં જે લોકો વિરોધ કરે છે એ લોકો વિરોધ કરશે ના કોર્પોરેટરોને બધાને એમના ઘરે બેસાડશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસનું કામ કરે છે. વિકાસનું કામ કોઈ પણ કરતું હોય એને સહયોગ આપવાનું કામ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, ત્યારે અમારા સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કોર્પોરેટરે જે કામ કર્યું છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ, કોર્પોરેટરો સહિત શ્રી છાણી નાગરિક સહકારી બેંક લિમિટેડના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.